અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. માનવ સેવા એ જ પ્રભુ સેવા. તારીખ 9/12/2025 મંગળવાર. સ્થળ બારેલા ગામ, તાલુકો સિંગવડ. બારેલા ગામમાં રહેણાંક મકાનમાં અચાનક લાગેલી આગને કારણે 5 પરિવારોનું ઘર સંપૂર્ણ રીતે ભસ્મીભૂત થયું હતું, જેને કારણે પરિવારના સભ્ય ઘર વિહોણા બન્યા હતા. આ દુઃખદ ઘટના અંગેની માહિતી ટેલિફોનિક અને સોશિયલ મીડિયા મારફતે માનવતાની મહેક ફાઉન્ડેશન નાની બાંડીબા ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સુધી પહોંચી હતી. આ માહિતી મળતા જ દાશા ગામના સેવાભાવી દાતા શ્રી ભવાની ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી ગિરિરાજભાઈએ તાત્કાલિક રાશન કીટ માટે આર્થિક સહયોગ આપ્યો હતો. સાથે જ પત્રકાર શ્રી જસુભાઈ ગણાવા દ્વારા 15 લીટર તેલનું સેવાભાવી યોગદાન આપવામાં આવ્યું હતું. દાતાઓના નિસ્વાર્થી સહયોગથી આજે માનવતાની મહેક ફાઉન્ડેશન તરફથી અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લઈ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું અને અમે માનવતાની મહેક ફાઉન્ડેશન ટીમ તરફથી આવા મહાનુભવ દાતાશ્રીઓને હૃદયપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. દર્શક મિત્રો, હું છું જસુભાઈ ગણાવા, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ. હવે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના બારાળા ગામે બારેલા, જ્યાં રાતના 2:30ના અરસામાં શોર્ટ સર્કિટ થવાથી એક મકાન બળીને રાખ થઈ ગયું છે. અત્યારે પરિવાર ઉપર આકાશ, નીચે ધરતી જેવી પરિસ્થિતિ છે. અત્યારે અહીંયા પૂરેપૂરું અનાજ બળીને પણ ખાક થઈ ગયું છે. કેટલાક ઢોરને પણ નુકસાન થયું છે. ઢોર પણ અહીંયા બળી ગયેલા અમે જોયા છે. ત્યારે એમના માલિક છે, ઘરના માલિક છે, એમની પાસેથી આપણે જાણીએ કે ખરેખર કેટલું નુકસાન થયું છે તે આપણે એમની પાસેથી જાણવાની કોશિશ કરીએ. શું નામ તમારું? પ્રતાપભાઈ. પ્રતાપભાઈ, આ રાત ઘટના જે મકાન બળ્યું છે એ કઈ રીતના બળ્યું તો કોઈ ખાતરી કરી? હવે કોઈ ખાતરી સાહેબ, આમ તો અનુસંધાન કહેવાય કે શોર્ટ સર્કિટથી કંઈક લાઇટના વાટે ફોલ્ટથી બળી ગયું. હવે અહીંયા કેટલું નુકસાન થયું છે? નુકસાન તો સાહેબ પૂરેપૂરું જે મકાન 5 ભાગી રહી છે બધું બળી ગયું. 5 પરિવાર? 5 પરિવાર. એમાં કોઈ ઢોર ડાકર કે એવું? 4 બકર બળી જશે. કોઈ પૈસા? પૈસા 10,000 રોકડા, કોઈ સોના ચાંદી કે 250 ગ્રામ ચાંદી, બરાબર. પછી અનાજ, કપડાં, ખાવા પીવાનું આ તે બધું. પછી હાલ આપણે જોઈ રહ્યા છો અહીંયા આપણા લીમખેડા તાલુકાથી એક દિનેશભાઈ પણ આવી રહેલા છે. દિનેશભાઈ એ પણ મુલાકાતે આવી રહેલા છે. એમની પાસેથી પણ જાણવાની કોશિશ કરીએ કે દિનેશભાઈ આમાં શું કહેવા માંગો છો? ખરેખર આ જે પરિસ્થિતિ છે ખરેખર દયનીય પરિસ્થિતિ છે. જે સમયની અંદર જે બન્યું છે કે રાતનો સમય, પરિવારનું કહેવું છે કે 12 વાગ્યાનો ટાઈમ હતો અને 12 વાગ્યાનો સમય એટલે મધરાત થતી હોય છે. અને મધરાત એટલે આ શિયાળાના સમયની અંદર પરિવારને પણ ખબર નથી કે શું થવાનું છે. એવા જ સમય પર જ્યારે પરિવાર પર આટલી મોટી આફત આવી, અમે જોયા છે ને કે પશુ પણ આ આગની ચપેટમાં આવ્યા છે. એમનો પોતાનું કર્યા, મતલબ કે અનાજ છે, અનાજ આપ જોઈ શકો છો, એ પણ નજર સમક્ષ જ જોવા મળે છે આપને. પોતાની તિજોરી છે, ઘર, વાસણ, કપડાં, કશું જ પરિવારનું બચ્યું નથી. પૂરેપૂરું મકાન બળીને રાખ થઈ ગયું છે. તો અમે એક મીડિયાના માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે ખરેખર આવા પરિવાર સુધી તંત્રએ સાથે રહી અને બનતી ટ્રાય કરવી જોઈએ. અને જાણવા મળ્યું છે કે આના સ્થાનિક ધારાસભ્ય પણ એની મુલાકાત કરી છે અને વહેલી તકે આ પરિવારને એનું વળતર મળે એના માટે ટ્રાય કરશે તંત્ર. આવી વાત ત્યાં પરિવાર જોડેથી જાણવા મળે છે. આશા રાખીએ છીએ આના સ્થાનિક સરપંચનો પણ સાથ સહકાર છે અને સ્થાનિક આગેવાનોનો પણ સાથ સહકાર છે. પરિવારને વહેલા તકે સફળતા મળે, વહેલા તકે સહાય મળે એવી આશા રાખું છું. હાલ આપણને દિનેશભાઈ પાસેથી જાણવા મળ્યું છે અહીંયા પરિવાર પર આકાશ, નીચે ધરતી જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. અહીંયા કોઈ ખાવા પીવાનું પણ અનાજ બચ્યું નથી. ત્યારે દિનેશભાઈ રાશન લઈને આવ્યા છે. તદ ઉપરાંત અમે પણ એમને સપોર્ટ કર્યો છે અને અહીંયાના પરિવારનું એવું કહેવું છે કે ખરેખર અમને યોગ્ય તપાસ કરી અને પૂરેપૂરું વળતર મળે. તદ ઉપરાંત માનનીય શૈલેષભાઈ ભાભોર સાહેબ એ પણ અહીંયા આવીને મુલાકાત લીધી છે. ત્યારે એમને પણ રિક્વેસ્ટ કરવામાં આવે છે કે ખરેખર આ મકાન જે બળ્યું છે અને એક કાચું મકાન છે અને એમને તાત્કાલિક મકાન સહાય પણ મળે તેવી પણ આશા રાખી.